સુરતમાં નવોદય ટ્રસ્ટ તરફથી ટ્રાફિક પોલીસ કર્મચારીઓને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી। હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીમાં પણ પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે સુરતના નવોદય ટ્રસ્ટ તરફથી આજે છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। સુરત શહેરના તમામ ટ્રાફિક પોલીસ કર્મચારીઓને બપોરના સમયે ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી, જેથી ટ્રાફિક પોલીસ કર્મચારીઓની તબિયત સ્થિર રહે અને તેઓ હીટ વેવનો શિકાર ન બને। કિન્નર સમાજ દ્વારા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને આ છાશ વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે ત્યાં હાજર લોકોએ પણ કિન્નર સમાજના આ કાર્યને બિરદાવ્યું હતું। હું હેતલ નાયક સમાજ સેવિકા ઘણા બધા ટ્રસ્ટો સાથે જોડાઈ છું। આજે અમે નવોદય ટ્રસ્ટની સાથે આટલી સખત ગરમીમાં ફરજ બજાવતા અમારા ટ્રાફિક બ્રિગેડ્સો અને રાહદારીઓને માટે છાશનું વિતરણ કર્યું છે, જેથી તેમને આટલી સખત ગરમીની અંદર લૂ ના લાગે, એ લોકો પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે, એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે, એટલા માટે અમે રિજિયન 3ની ઓફિસથી એસીપી ટંડેલ સરના સહયોગથી આજે ટ્રાફિક બ્રિગેડ્સો અને આમ જનતા માટે છાશનું વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। નવોદય ટ્રસ્ટમાંથી એમના પ્રમુખની આજે તબિયત નાદુરસ્ત હોવાથી નુરી કુંવર હાજર નથી રહ્યા, એમની સાથે અમારા એમના હિજડા સમાજમાંથી ઘણા બધા સભ્યો છે, આદિલભાઈ સાથે હાજર રહ્યા છે અને અમે અહીંયાથી લઈને એકેનગર સર્કલ સુધી અમે આજે છાશનું વિતરણ કરવાના છીએ। ગરમી પડી રહી છે, વૃદ્ધોને બાળકોને શું સંદેશ આપશે? વૃદ્ધોને બાળકોને એટલો જ સંદેશ આપીશ કે સખત ગરમીમાં તમે 12 થી 4 સુધી ઘરની બહાર નીકળવાનું ટાળો અને સખત ગરમીની અંદર પાણી તમે વધારે પીવો અથવા તો પછી લિક્વિડનું ઇન્ટેક વધારે રાખો, જેથી તમારી તબિયત સચવાઈ રહે। અને પેરેન્ટ્સોને પણ એ સંદેશ આપીશ કે નાના બાળકોને લઈને આ સખત ગરમીમાં બહાર નીકળવાનું ટાળો।